કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું દૂધીના આચારી ઢેબરા। તેના માટે મેં આ રીતે સરસ એવી મીડિયમ સાઇઝની દૂધી લઈ લીધી છે અને દૂધી તમારે હંમેશા ફોડી લેવાની। પછી તેને આ રીતે સરસ એવી આપણે છીણી લઈશું। દૂધી આપણી સરસ એવી છીણાઈ જાય પછી તેમાં આપણે મકાઈનો લોટ ચારી લઈશું। આ એક મોટો વાટકો ભરાય તેટલો મેં મકાઈનો લોટ લઈ લીધો છે। આજે આપણે ઢેબરા એકલા મકાઈના લોટથી બનાવીને રેડી કરીશું અને પછી થોડું એવું આ રીતે મિક્સ કરી લઈશું અને પછી તેમાં આપણે બધા મસાલા કરીશું। મસાલામાં પહેલાં આપણે 1 ચમચી આ રીતે અજમાને હાથમાં લઈ લઈશું અને આ તે ક્રશ કરીને પછી નાખી દઈશું અને પછી આ રીતે ખૂબ એવા લીલા ધાણા નાખી દઈશું અને 2 ચમચી સફેદ તલ નાખી દઈશું। પછી આપણે સિમ્પલ બધા મસાલા કરીશું। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી આપણે તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું। તેમાં પછી આપણે ઝીણો સમારેલો આ રીતે ગોળ લઈ લઈશું। મેં મોટી 2 ચમચી ભરાય તેટલો ગોળ નાખી દીધો છે અને પછી આપણે આચારી મસાલો નાખી દઈશું। આ મેં અથાણાનો મસાલો 2 ચમચી જેવો લઈ લીધો છે તે નાખી દઈશું અને પછી તેમાં આપણે આદુ મરચાં અને લસણને અધકચરા આ રીતે ખાંડી લીધા છે તે નાખી દઈશું અને પછી તેને સરસ એવું મિક્સ કરી લઈશું અને તેમાં આપણે દહીં નાખી દઈશું। દહીં મેં ખાટું દહીં લીધું છે। તમારે 5 થી 6 ચમચી જેવું સરસ ખાટું દહીં હોય તેવું તમારે લેવાનું। ગોળ અને દહીંનું માપ તમારે માપસર લેવાનું, તો જ તમારા ઢેબરા ખાવામાં ખૂબ સરસ એવા લાગશે। આ રીતે સરસ એવું હાથથી મસળીને તમારે મિક્સ કરી લેવાનું અને જ્યાં સુધી દૂધી પાણી છોડે ત્યાં સુધી તમારે મિક્સ કરી લેવાનું અને પછી થોડું પાણી નાખતા જઈને આ રીતે સરસ એવું તમારે લોટ બાંધીને રેડી કરી લેવાનો અને લોટને આપણે થોડીવાર માટે ઢાંકીને રહેવા દઈશું। ઢાંકીને રહેવા દેવાથી આપણા લોટમાં સરસ એવું બધા મસાલા મિક્સ થઈ જશે અને ઢેબરાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે। પછી આ રીતે એક લુવો લઈને તેને સરસ એવું આપણે મસળી લઈશું અને હાથમાં થોડું આ રીતે થેપી લઈશું અને પછી આ રીતે થોડું થેપતા જઈને પછી આ રીતે મેં એક પ્લાસ્ટિકની કાગળ લઈ લીધું છે। તેના ઉપર આપણે આંગળીઓની મદદથી આ રીતે ઢેબરાને થેપી લઈશું। જો તમારે નાના બનાવવા હોય, જો તળીને બનાવવા હોય તો તમે નાના પણ બનાવી શકો છો, પણ મેં આ રીતે આજે લોડીમાં શેકીને બનાવ્યા છે તેથી આ રીતે થેપાઈ જાય પછી ઉપરથી થોડા એવા સફેદ તલ લગાવી લઈશું અને આ રીતે પ્રેસ કરી લઈશું। એક બાજુ મેં લોડીને પણ ગરમ કરવા માટે મૂકી દીધી છે। આપણી લોડી સરસ એવી ગરમ થઈ જાય પછી તેમાં આપણે થોડું તેલ પાડી દઈશું અને જે આપણે ઢેબરું થેપીને રાખ્યું હતું તે નાખી દઈશું। આ રીતે સરસ એવું ધીમેથી તમારે નાખી દેવાનું, પાછળથી પ્લાસ્ટિક ઉચકી લેવાનું અને ચારે બાજુ થોડું તેલ નાખી દેવાનું અને એક બાજુ સરસ એવું શેકાઈ જાય પછી તેને આપણે પલટાવી લઈશું। આ મકાઈના ઢેબરાને થોડી ચડતા વાર લાગે છે અને તમારે તેને ફાસ્ટ ગેસની ફ્લેમ પર નહીં શેકવાના, તમારે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ધીમે સરસ એવા શેકાવી દેવાના। મકાઈના લોટને થોડી ચડતા વાર લાગે છે એટલે તમારે તેને ધીમે સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના। મારું ઢેબરું સરસ એવું શેકાઈ ગયું છે। એ જ પ્રોસેસથી હું બીજું ઢેબરું પણ બનાવીને રેડી કરી લઈશ। આ રીતે થાપીને નાખી દઈશું, ઉપરથી થોડું એવું તેલ નાખી દઈશું અને પછી એક બાજુ શેકાઈ જાય પછી આપણે તેને પલટાવી લઈશું। મેં આ રીતે બધા ઢેબરા બનાવીને રેડી કરી લીધા છે। આજે આપણે મકાઈના આચારી ઢેબરાને ચણા મેથીના અથાણા અને છુંદા જોડે સર્વ કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને ઇન્સ્ટામાં મારી આઈડીને ફોલો કરજો।